ઈશોપનિષદ મંત્ર 18 અગ્નિનય સુપથારાય અસ્માન વિશ્વાની દેવ વયુનાની વિદ્વાન યુયોધ્યસ્મજ્જુરાણમેનઃ ભૂયિષ્ઠામ તે નમ ઉક્તિમ વિધેમ. હે માર્ગદર્શક દેદીપ્યમાન પ્રભુ, વિશ્વમાં વણાયેલા બધા તત્વો, જ્ઞાન અને કર્મો તું જાણે છે. અમને સરળ માર્ગે તે પરમ આનંદ તરફ લઈ જા. વાંકું જવાવાળું પાખંડપૂર્ણ પાપ તું અમારાથી દૂર ભગાડી દે. તને અમે ફરી ફરીને નમ્ર વાણીથી વિનવીએ છીએ. વિશ્વાની દેવ વયુનાની વિદ્વાન. હે દેવ, તમે વિદ્વાન છો, જ્ઞાન ધરાવનારા છો. શાનું જ્ઞાન? આ વિશ્વમાં વણાયેલા બધા જ તત્વોનું અને તે સાથે સાધકની પ્રકૃતિમાં રહેલા અનેક વાંકાચૂકા અને ખાડા ટેકરા જેવા ગતિરોધક વલણોને વૃત્તિઓનું પણ અગ્નિદેવને જ્ઞાન છે. સામે સીધો રસ્તો હોવા છતાં વાંકે ચૂકે રસ્તે જવામાં જાણે કે જીવને આનંદ આવે છે. તેથી તે વખતો વખત આડે માર્ગે ચડતો રહે છે. એમાંથી હે અગ્નિદેવ, તું અમને બચાવ. તને અમે આ માટે ખૂબ નમ્રતાથી વિનવીએ છીએ, પ્રાર્થના કરીએ છીએ. આ પ્રાર્થનામાં 4 વાત કહી છે. 1. અમને ઉત્તમ માર્ગે દોરી જા. 2. તું માર્ગનો પૂરેપૂરો જાણકાર છે, તેથી આ કામ ઉત્તમ રીતે કરી શકે તેમ છે. 3. જેને ચાલવાનું છે એવો હું, તેમાં કઈ કઈ ઉણપો, દુર્બળતાઓ છે તેનું પણ તને જ્ઞાન છે. મતલબ કે મારી સાધકની મર્યાદાઓથી તું વાકેફ છે. 4. તને આ વાત નમ્રતાથી ફરી ફરી કરતા રહીએ છીએ. પ્રથમ માગણી કરી, હે અગ્નિદેવ, અમને ઉત્તમ રસ્તે લઈ જાઓ. પણ ઉત્તમ રસ્તો કોને કહેવો એ મને ખબર નથી. એનો જાણકાર તું છે. અહીં મારી સામે હજારો વસ્તુઓ છે, વિકલ્પો છે, માર્ગો છે. એમાંથી મારે કોની પસંદગી કરવી જોઈએ તેની મને ખબર નથી. પણ તું એનો પૂરો જાણકાર છે, તો તને મારે માટે જે ઉત્તમ લાગતો હોય તે માર્ગે મને લઈ જા. તારા પર મને પૂરો ભરોસો છે, તેથી તારા નિર્ણયને સ્વીકારવાની મારી પૂરી તૈયારી છે. તે સાથે મારામાં રહેલી મર્યાદાઓને પણ હું જાણું છું, પણ એ મર્યાદાઓને હું કાબૂમાં લઈ શકતો નથી. તું એ કરી શકે તેમ છે. આડે માર્ગે જતા મારા મનને તું લગામ ખેંચી સીધે રસ્તે લાવી શકે તેમ છે. તેથી માર્ગની જાણકારી તથા ચાલનારની મર્યાદા એ બંનેનો સુમેળ કરી તને ઠીક લાગે તે રસ્તે લઈ જા. આ કેવળ શબ્દો નથી, અંતરમાંથી નીકળેલી ઉત્કટ ભાવના છે. પૂરી નમ્રતાથી તારી સમક્ષ આત્મસમર્પણ કરી જાત સોંપી દીધી છે. બસ હવે તું કરે તે જ ખરું. હવે ઈચ્છા મારી નહીં પણ તારી. મતલબ કે હવે હું નહીં પણ તું જ. નમ્રતા એટલે જ અહંકાર ઓગળવાની ક્રિયા. નમ એટલે નમવું, વાંકા વળવું. નમ્ર એટલે વાંકો વળેલો, અહંકારથી મુક્ત થઈ ગયેલો. અહંકાર અકબંધ રાખીને કોઈ વાંકો વળી શકે નહીં. અહંકાર ઓગળતો જાય તેમ તેમ સાધકમાં નમ્રતા આવતી જાય, તે ઝૂકતો જાય. તો આ ભૌતિક ક્રિયા નથી, શરીર નમસ્કાર કરે તેવી, પણ આંતરિક ચેતનાની ક્રિયા છે, જેમાં બિનશરતી ને સંપૂર્ણ આત્મસમર્પણ છે. સાધનાનું સર્વોચ્ચ રહસ્ય અહીં ખુલ્લું કરી દીધું છે. સાધના એટલે શું? સાધના એટલે કશું ન કરવું તે. વિશ્વની પરમ શક્તિ કામ કરવા 24 કલાક તત્પર છે. એ જાણી લઈ એની આગળ પોતાની જાતને અર્પણ કરી દેવી એટલે સાધના. હવે કરવાનું જે હોય તે તું કર. તું દોરીશ ત્યાં ચાલીશ અને કહીશ તેમ કરીશ. નિર્ણય તારો, ગતિ મારી. કદમ હું ઉઠાવીશ પણ દિશા તું દેખાડે તે. કહેવા ખાતર કહેવાય કે હું ચાલું છું, પણ ચાલવાની પ્રેરણા તારી હોવાથી વાસ્તવમાં હું ચાલતો નથી, પણ તું મને ચલાવે છે. આવી સ્થિતિ એટલે સાધના. પવન વાય છે, હવે સડ ખુલ્લા મૂકી દો, પછી બાકીનું કામ પવન જ સંભાળી લેશે.
પવન વાવા છતાં સળ બંધ રાખવાથી એ વાતા પવનનો કશો લાભ મળી શકશે નહીં. વિશ્વમાં પરમ શક્તિનો પવન વાતો જ રહે છે, પણ આપણી જીવન નૌકાના સળ આપણે વીંટાળી દઈ ઊભા રહી ગયા છીએ અને પછી બૂમો પાડીએ છીએ કે અમને પવનનો લાભ મળતો નથી. બસ એક જ કામ કરો, સળ ખોલી નાખો ને પવનના હાથમાં બધું સોંપી દો. ઈચ્છો અને મળશે. દ્વાર ખખડાવો અને ખુલશે. આમાં પહેલી ક્રિયા સાધકે કરવાની રહે છે. ઈચ્છવું, દ્વાર ખખડાવવું. એ કર્યા વગર તેનું પરિણામ નહીં મળે. માત્ર આસપાસ શક્તિનું હોવું પૂરતું નથી. એ શક્તિ તો 24 કલાક નિરંતર આસપાસ રહેલી જ છે, પણ એ શક્તિ મારામાં પ્રવેશો એમ સાધકે અસંદિગ્ધપણે જરા પણ આનાકાની કે શંકા વગર ઈચ્છવું પડે છે. અગ્નેયમાં આ ઈચ્છા શક્તિ ને નિર્ણય શક્તિનો રણકાર છે. સાધનાનું પહેલું કદમ સાધકે ઉઠાવવું પડે છે, એ નિશ્ચિત છે. એણે સાધના કરવા માટેની ઈચ્છા કરવી પડે છે, નિર્ણય લેવો પડે છે, અને તે પછી માર્ગ કે માર્ગદર્શકનો વિચાર આવે છે. આ પાસું થયું નક્કર પુરુષાર્થનું. નમ્રતા પણ એટલી જ આવશ્યક છે. નમ્રતા એટલે જાતને ગૌણ માની સામી વ્યક્તિને મહત્વ આપવું. અહંકાર ઓગળ્યા વગર સામી વ્યક્તિમાં લગભગ અંધ કહી શકાય તેવી શ્રદ્ધા રાખ્યા વગર તો સમર્પણ નહીં થઈ શકે, અને સમર્પણ કર્યા વગર સામી વ્યક્તિની શક્તિનો લાભ નહીં મળી શકે. આ થયું સાધનાનું બીજું પાસું. આમ સાધના પુરુષાર્થ અને સમર્પણના બે પાયા પર ટકે છે. એકલો પુરુષાર્થ નહીં, એકલું સમર્પણ નહીં, પણ વિવેક બુદ્ધિપૂર્વક બંનેનો ઉચિત સમન્વય એટલે સાધના. નયમાં નમ્રતા છે. માની આંગળી પકડીને ચાલતા બાળકે માતા સમક્ષ પૂર્ણ આત્મસમર્પણ કર્યું હોય છે. એને મન માતા સર્વસ્વ છે અને એમાં એને અમાપ શ્રદ્ધા છે. ચાલે છે બાળક પોતાના પગથી, પણ બાળક જાતે માર્ગ નક્કી કરી શકતું નથી. માર્ગ નક્કી કરવાની જવાબદારી તો બાળકે માતા પર નાખી દીધી છે. માની આંગળી પકડી ચાલતું બાળક એટલે સ્વપુરુષાર્થ અને સમર્પણનો ઉત્તમ સમન્વય. સાધકે સાધનાને સફળ બનાવવા માટે આવી બાળક જેવી સમન્વય ભાવના અપનાવવી જરૂરી છે. ગાય તે જ વાછરડાને દૂધ આપે છે જે દૂધ મેળવવા ઘણું ઉત્સુક છે. ગાયને પોતાના વાછરડાના પાલન પોષણની તીવ્ર ઈચ્છા છે અને તેથી તે પોતાના વાછરડા પાસે જાય પણ છે, પણ ગાય માતાનું દૂધ પીવાની ઈચ્છા અને પ્રયત્ન તો વાછરડાએ જ કરવાના છે. આમાં ગાય પોતે કશું ન કરી શકે. જો વાછરડું જ ગાય પાસે ન જાય, યા વાછરડામાં જ કોઈ વ્યાધિ હોય ને તેથી દૂધ પીવા ન ઈચ્છે, તો તેમાં ગાય શું કરી શકે? ગાય પરાણે તો પોતાનું આંચળ વાછરડાના મોંમાં ખોસી તેને દૂધ નહીં પાઈ શકે. ગાય તો દૂધ પાવા તૈયાર જ છે, પણ બચ્ચામાં પણ દૂધ પીવાની ઉત્સુકતા, આતુરતા હોવી એટલી જ જરૂરી છે. વાછરડાની ઈચ્છા વિરુદ્ધ તો ગાય પોતાનું અમૃતતુલ્ય દૂધ તેને ન જ પાઈ શકે. વાછરડું એકવાર ગાય પાસે જઈ તેનો આંચળ મોંમાં લે તો પછી ગાય દૂધની ધારા છોડી શકે. સાધનામાં ભલે ગુરુકૃપાનો મહિમા હોય, પણ સાધકની ઉત્સુકતા એ પહેલું પગથિયું છે, જેના અભાવમાં ઉત્તમમાં ઉત્તમ ગુરુ કે જ્ઞાન પણ કશો લાભ ન કરી શકે. અહીં અગ્નિ કે પરમાત્મા ગાયના સ્થાને છે, પણ તેનો લાભ મેળવવા સાધકરૂપી વાછરડાએ નય મને દોરી જાઓ એવી ઉત્સુકતા સેવવી તો અતિ જરૂરી છે. 17મા મંત્રમાં ઓમકાર આપેલો છે. ઓમ એ પરમ શક્તિનું સાંકેતિક નામ છે. એની 3 માત્રા છે, અ, ઉ અને મ. અધિભૌતિક અર્થમાં આ 3 માત્રા એટલે ભુઃ, ભુવઃ, સ્વઃ એટલે પૃથ્વી, અંતરિક્ષ અને સ્વર્ગ. આધિદૈવિક અર્થમાં અનુક્રમે અગ્નિ, વાયુ ને સૂર્ય એ 3 એમના દેવો, અને આધ્યાત્મિક દ્રષ્ટિએ શરીર, પ્રાણ અને બુદ્ધિ એ એમના રૂપો. આમાંથી મંત્ર 16માં સૂર્યની, મંત્ર 17માં વાયુની અને મંત્ર 18માં અગ્નિની પ્રાર્થના કરવામાં આવી છે. વાસ્તવમાં સૂર્ય, વાયુ ને અગ્નિ જુદા જુદા દેવો ન હોતા એક જ દેવની કાર્યભેદે જુદી જુદી સંજ્ઞા છે. સૂર્ય એટલે પરમેશ્વરનું પ્રેરક બળ, વાયુ એટલે ગતિમય ચૈતન્યમય રૂપ, અને અગ્નિ એટલે દેદીપ્યમાન માર્ગદર્શક રૂપ. પરમાત્માની આ બધી શક્તિઓના સમન્વયથી સાધક
પરમાત્મા શક્તિનો પૂરો લાભ ઉઠાવી શકે. અગ્નિ આગળ કોઈ અશુદ્ધિ ટકી શકતી નથી. અગ્નિ હંમેશા ઊર્ધ્વગામી છે અને અગ્નિની અસ્મિતા દેખાતા જ અવકાશમાં લીન થઈ જાય છે. અગ્નિ માત્ર પવિત્ર નથી, પાવક પણ છે. જે પવિત્ર નથી એને પણ એ પોતાના સ્પર્શથી પવિત્ર બનાવી દે છે. અગ્નિ અશુદ્ધિને ઓળખતો નથી, અશુદ્ધિથી અકળાતો નથી. એ પોતે જ એટલો શુદ્ધ છે કે અશુદ્ધિ માત્ર એના સંપર્કમાં આવતા અશુદ્ધિ મટી જાય છે. એ કાળના ચિંતનીય આરણ્યક માનવીએ આ નિરીક્ષણમાંથી ભારે મોટી પ્રેરણા મેળવી હતી. હું શા માટે અશુદ્ધિઓથી ડરું? હું પોતે જ એટલો પવિત્ર બની જાઉં કે મારી પાસે અપવિત્રતા ફરકી જ ન શકે. અગ્નિની ઊર્ધ્વગામિતા અદ્ભુત છે. અગ્નિ એક જ દિશાને ઓળખે છે, ઊર્ધ્વ, ઉપરની. એને આડો અવળો ઊંધો ગમે તેમ કરો પણ એની દિશા હંમેશા અચૂકપણે ઊર્ધ્વ જ રહેવાની. અગ્નિની જ્યોતિને ઊંધી કરો પણ તોય એની દિશા તો ઉપર જ રહેવાની. અગ્નિની આ વિશેષતા જ્યારે પ્રથમ સભાનપણે પ્રાચીન માનવીના ધ્યાનમાં આવી હશે ત્યારે એણે અદ્ભુત રોમાંચ અનુભવ્યો હશે. અગ્નિ એનો પ્રથમ ગુરુ બન્યો હશે. કોઈ પણ પરિસ્થિતિમાં નીચાણની દિશામાં ન જતા ઉપરની દિશામાં જ નજર રાખવી. ભૌતિક કે આધ્યાત્મિક વિકાસની દિશા નિત્ય ઊર્ધ્વ જ રહેવી જોઈએ. માનવી પોતે થઈને નીચે જવા ન માગે તો તેને કોઈ બળ નીચે લઈ જઈ શકતું નથી. અગ્નિના રૂપમાં સ્વયં પરમાત્મા આવીને તેને પ્રત્યક્ષ પાઠ ભણાવતા હોય એવી અનુભૂતિ એણે કરી હશે. અગ્નિની ઉપસ્થિતિમાં અંધકાર ટકી ન શકે. પછી એ અંધકાર ભૌતિક હોય કે આંતરિક. તમસ એટલે અંધકાર અને તમોગુણ એટલે વિકાસ અવરોધક એક મોટું પ્રતિબળ. તમસ અને તમોગુણને હટાવવા હોય તો ભૌતિક અગ્નિ કે જ્ઞાનાગ્નિની સહાયતા લેવી જ પડે. અગ્નિના ઉપાસકને વળી તમસનો ભય કેવો? જેમ અગ્નિ અંધકારને ઓળખતો નથી તેમ સાચો અગ્નિપૂજક પણ વિકાસ અવરોધક અંધકારને ઓળખતો નથી. અગ્નિના નિત્ય પરિચયમાં રહેતા માનવીને અગ્નિની એક વિશેષતા ભારે ઊંડી અસર કરી જાય તેવી છે. અગ્નિની જ્વાળા દેખાય છે અને આકાશમાં વિલીન થઈ જાય છે. જ્યોત થોડે સુધી દેખાય પછી આંખ એને જોઈ ન શકે. એમ છતાં ઉપર હાથ ફેલાવતા અગ્નિની ઉષ્મા એની હાજરીનો પુરાવો તો આપે જ છે. આ તે કેવો અદ્ભુત ખેલ! અસ્તિત્વ લોપ નહીં પણ અસ્તિત્વના દર્શનનું પ્રદર્શન પણ નહીં. છે અને નથી અને તેમ છતાં નથી છતાં છે. અગ્નિને પોતાની અસ્મિતા, હું છું, હું કંઈક છું, હું મહત્વપૂર્ણ છું એવો ભાવની જાહેરાતમાં ઓછામાં ઓછી દિલચસ્પી છે. અસ્મિતા લોકોની નજરમાં ન આવે તેથી કંઈ નષ્ટ થઈ જતી નથી. લોકો એને સ્વીકારે તો જ તેનું અસ્તિત્વ છે એવા ખોટા ખ્યાલમાંથી એ મુક્ત છે. હું છું તે હું છું. લોકો મને જુએ તો જ હું છું અને ન જુએ એથી હું મટી જાઉં છું એવું તો નથી. તો પછી લોકો મને સતત જુએ એ માટે મારે ચિંતા કરવાની જરૂર નથી. અગ્નિ ગુરુ પાસેથી આરણ્યક સાધક એક મહાન પાઠ શીખ્યો. અસ્મિતા કે અહંકારના પ્રદર્શનના આગ્રહમાંથી મુક્તિ. સૂર્ય પોતે એક વિરાટ અગ્નિપિંડ છે. કરોડો માઇલ દૂર હોવા છતાં તેનો પ્રકાશ અને તેની ઉષ્મા ધરતી સુધી પહોંચે છે. તેમ છતાં વચ્ચેના માર્ગમાં એની જ્વાળાને આંખ જોઈ શકતી નથી. માર્ગમાં કોઈ આવરણ આવે ત્યારે માત્ર એની હાજરી છતી થાય, નહીં તો એ હોવા છતાં અદૃશ્ય જ રહે છે. એનું અસ્તિત્વ છે પણ અસ્તિત્વનું પ્રદર્શન દેખાડો નથી. હોવા છતાં ન હોવા બરાબર રહેવું એ કોઈ જેવી તેવી સાધના નથી. કશું ન હોવા છતાં હું ખૂબ મોટો છું એવું દેખાડવાના ધમપછાડા આપણે ચારે બાજુ રાત દિવસ જોતા રહીએ છીએ. એ પરિસ્થિતિમાં કોઈ કશુંક હોવા છતાં પોતાની અસ્મિતા બીજાની આંખમાં જઈને ભોંકાય એવા ઉગ્ર પ્રયત્ન કરવાનું છોડી દઈ પોતાની અસ્મિતાને બીજાની આંખથી અદૃશ્ય રાખવાની કોશિશ કરે છે. એ માટે ભારે મોટા સાહસની જરૂર પડે. દૂર રહે સૂર્ય આવું સાહસ કરતો રહે છે. સામે રહેલો અગ્નિ પણ આપણને સતત પોતાના આવા સાહસનું ઉદાહરણ પૂરું પાડતો રહે છે. કાલિદાસ મહાન સર્જક હતો પણ એને પોતાની રચનાઓમાં ક્યાંય પોતાનો પરિચય આપતા બે વેણ સુદ્ધા કહ્યા નથી. અજંતા ઇલોરાની ગુફાઓની વિસ્મય વિમૂઢ કરી દે તેવી અદ્ભુત કલાકૃતિઓ પણ ક્યાંય એના સર્જકના પરિચયનો ઇશારો પણ નહીં. 18 પુરાણો અને ઉપપુરાણો, કેટલાય સ્તોત્રો અને ધાર્મિક તથા કર્મકાંડનું વિશાળ સાહિત્ય આપણી પાસે મોજૂદ છે પણ એનો કર્તા કોણ છે એનો ઉલ્લેખ કરવાની એના કર્તાઓને લેશ પણ તાલાવેલી ન હતી. તેથી
પૌરુષે કોઈ વ્યક્તિએ એની રચના કરી હોય તેવું હોવા છતાં વિશાળ સાહિત્ય રાશિ અપૌરુષે તેની રચના કરનાર વ્યક્તિની છાપ કે નામથી રહિત જેવો જ આપણને જોવા મળે છે. આ કોઈ મામૂલી ત્યાગ નથી. આવી અહંકાર શૂન્યતાની ભાવનાને બિરદાવવા માટે શબ્દો ઓછા પડે તેમ છે. સ્થૂળ વસ્તુનો ત્યાગ કરવો એટલો અઘરો નથી, પણ કીર્તિ કે નામની લાલસા તજવી એ અતિ અઘરી વાત છે. પણ આ અતિ અઘરી વાત પાછલા હજારો વર્ષોમાં હજારો ભારતીય માનવોએ હસતા હસતા કરી દેખાડી છે. ઈશાવાસ્ય ઉપનિષદના 3 અંતિમ મંત્રો ધ્યાન અને પ્રાર્થનાના છે. પ્રાર્થના એટલે અહંકાર શૂન્યતાનો અસંદિગ્ધપણે સ્વીકાર. હું કંઈક છું એમ માનતો હોય ત્યાં સુધી માનવી સાચી પ્રાર્થના કરી જ શકતો નથી. પ્રાર્થના એટલે તો રૂપાંતર માટેની સાધના, અને રૂપાંતર કરવા માટે જે રૂપે હાલમાં હોય એવું વિસ્ફોરણ કે વિલોપન થાય તો જ અન્ય રૂપ એટલે કે રૂપાંતર થઈ શકે. પોતાના રૂપને સાચવી રાખીને તો રૂપાંતર થવું અશક્ય છે. રૂપનો લોપ એ રૂપાંતરની પહેલી શરત છે. હું યોગ્ય પાત્ર છું તેથી મને કંઈક આપો, આવી સમજણ હોય ત્યાં સુધી સાચી પ્રાર્થના થઈ શકતી નથી. હું કંઈ નથી, મારી કશી પાત્રતા નથી, મારો કશો અધિકાર નથી, તેથી હું કશા હકથી તારી પાસે કશું માગી શકતો નથી. છતાં હું તારી આગળ આવીને ઊભો છું. હું તારી કૃપા માગવા આવ્યો છું, તારો પ્રસાદ પામવા આવ્યો છું. મારા હકથી નહીં, તારી કૃપાથી. તારે જે આપવું હોય તે આપ. આ રીતે પાત્રતાની નહીં પણ અપાત્રતાની ઘોષણા કે સ્વીકૃતિ એટલે પ્રાર્થના. આવી પ્રાર્થનાને આપણે લાચારી કહીશું, પુરુષાર્થ શૂન્યતા ગણીશું, તો પછી પુરુષાર્થ કોને કહીશું? અંદર ઠાંસોઠાસ ભરેલા અહંકારના હજારો ટન લબાચાને ઉઠાવીને બહાર ફેંકી દઈ પોતાના અસ્તિત્વને અસ્મિતા શૂન્ય કરી દઉં, એથી વધુ મોટો અને અઘરો પુરુષાર્થ સંસારમાં કયો છે? યુયોધી, હે અગ્નિદેવ, યુદ્ધ કરીને ભગાડી દો. કોને? જુહુરાણ એન એટલે પાપ. જુહુરાણ એટલે વાંકું ચૂકવું જનારું, કુટિલ ગતિ કરનારું. પાપની આ સંક્ષેપમાં વ્યાખ્યા થઈ. પાપ કોને કહેવું? જે વાંકું જતું હોય, જે સીધે રસ્તે ન ચાલતું હોય, પણ વક્ર અને કુટિલ માર્ગે જતું હોય, એવો કર્મ એટલે પાપ. એવા પાપો સામે સાધકે લડવાનું છે. અગ્નિદેવ પ્રેરણા આપશે, પણ લડવાનું કામ તો સાધકે જાતે જ કરવાનું રહેશે. આમ પ્રાર્થના કરી, પણ પુરુષાર્થમાં બળ પૂરવા માટેની પ્રાર્થના. હું હાથ જોડીને બેસી રહું અને તમે મારા વતી બધું કરી આપો, એવી પ્રાર્થના સાધક કરતો નથી. સાધક તો યુદ્ધે ચડેલો યુદ્ધો છે. એ યુદ્ધથી ભાગીને કોઈની મદદ માગતો નથી. આ માટે તે એકવાર નહીં, અનેકવાર નહીં, વારંવાર ખૂબ જ નમ્રતા સાથે દિવ્ય શક્તિને વિનવે છે. સાધકે સ્વીકાર્યો છે સુપથ, સરળ, સીધો માર્ગ, પણ એનું મન એને વાંકી ચૂકી વાટે ઘસડી જાય છે. મનને કાબૂમાં લેવા પ્રયત્ન તો એ ખૂબ કરે છે, પણ એની એકલાની મહેનત કામ આવતી નથી. તેથી તે દિવ્ય શક્તિની મદદ માગે છે. સાધક આ બધું એકલા પોતાના માટે માગે છે? ના, તે અહીં બહુવચનનો પ્રયોગ કરે છે. અસ્માન નય, અમને લઈ જા. યુયોધી અસ્માત, વાંકા જવાવાળા પાપોને તું અમારાથી દૂર ભગાડી દે. તે નમ ઉક્તિમ વિધેમ, તને અમે નમ્ર વાણીથી વિનવીએ છીએ. આ રીતે અહીં અસ્માન, અસ્મત, વિધેમ જેવા બહુવચનના પ્રયોગો છે. આ પહેલા 16મા મંત્રમાં કહે છે, આ ઢાંકણ સત્ય ધર્માય દ્રષ્ટએ, સત્ય ધર્મના ઉપાસક એવા મારા માટે તું ઉગાડું કર. મંત્ર 18માં કહેલો પાપ સામેની લડાઈ લડવાનો કાર્યક્રમ કોઈ એકાદી વ્યક્તિ પૂરતો મર્યાદિત ન હોતા સંપૂર્ણ સમાજનું બને છે. ભલે એમાંથી બહુ થોડા સત્ય ધર્મનું વ્રત ધારણ કરી શકે, ભલે એ કરતાંય થોડા ઈશ્વર દર્શન કરી શકે, પણ પાપ સામેની લડાઈ પૂરતા તો સંપૂર્ણ સમાજે સામેલ થવું જોઈએ. એમ કરવામાં એકબીજાની મદદ મળી શકે, એકબીજા પાસેથી પ્રેરણા અને બળ મળી શકે. પહેલા મંત્રમાં મા ગૃધ્યઃ કસ્યસ્વિત ધનમ, કોઈના ધન તરફ લાલચની નજરે ન જો, એમ કહ્યું છે. ત્યાં મંત્રમાં વર્ણવેલું જુહોરાણ એનઃ, વાંકે ચૂકે માર્ગે ચાલનારું પાપ જ છે. એવા પાપોમાંથી કોઈ એકલ દોકલ વ્યક્તિએ નહીં, પણ સંપૂર્ણ સમાજે બચતા રહેવાનું છે. તેથી સાધના વ્યક્તિગત હોવા છતાં સમાજમાંથી વિમુખ થઈને કરવાની નથી, પણ સમાજને સાથે લઈને કરવાની છે. અંતિમ મંત્રમાં એક વચનની જગ્યાએ કરાયેલો બહુવચનનો પ્રયોગ આવો ઇશારો કરે છે. વ્યક્તિ ભલે ઊંચામાં ઊંચું શિખર સર કરે, પણ સંઘે, સમાજે થોડુંક પર્વતો રોંગ તો કરવું જ જોઈએ. આ રીતે અંતિમ મંત્ર સુધી આવતા ઋષિ
પોતાની ભાષા બદલી નાખી વ્યક્તિના આધાર જેવા સંઘની સામૂહિક સાધનાનું મહત્વ સ્વીકારે છે, સમજાવે છે. ઈશાવાસ્ય ઉપનિષદ મંત્રની સંખ્યા તદ્દન નાનકડી, માત્ર 18ની છે, પણ એ 18 મંત્રોમાં, ગીતાએ 18 અધ્યાયોમાં, મહાભારતે 18 પર્વોમાં અને વ્યાસજીએ 18 પુરાણોમાં જે કંઈ કહ્યું છે એનો સાર સમાઈ જાય છે. એમાં વ્યક્તિ અને સમાજ બંનેને નજર સામે રાખવામાં આવ્યા છે. શરીર, મન, બુદ્ધિ અને ભાવ એ દરેકને યોગ્ય મહત્વ આપી દરેકની વિચારણા કરવામાં આવી છે. એમાં ભોગ અને ત્યાગ બેમાંથી એકેયને અનુચિત મહત્વ ન આપતા સમતોલપણે બંનેનો સુંદર સમન્વય કરવામાં આવ્યો છે. ત્યાગમય જીવન જીવનારા ઋષિ પૂરી હિંમતથી ખુલ્લમખુલ્લા સાધકને કહી શકે છે, તું ભોગ ભોગવી શકે છે. ઋષિને મન ભોગ પાપ નથી, તો ભોગ જીવનનું એકમાત્ર સાધ્ય પણ નથી. ઋષિ શરીરનું મહત્વ પણ સમજે છે, કેમ કે કર્મ કરવાનો અધિકાર તો શરીરને જ છે. તેમ છતાં એક સમયે એ દેહ મુઠ્ઠીભર ભસ્મ બની જવાનો છે. એ વાતથી પણ બરાબર વાકેફ છે. એકલો કર્મવાદ, એકલો બુદ્ધિવાદ, એકલું ભાવુક લાગણી પ્રધાન જીવન ઋષિની દ્રષ્ટિએ પાંગળું ને એકાંગી છે. જીવન કમળ 16 કળાએ ખીલીને શોભી ઉઠે તે માટે એની તમામે તમામ પાંખડી પૂરેપૂરી ખુલવી જોઈએ. એવું પૂર્ણપણે ખીલેલું સહસ્ત્રદળ કમળ સમૂહ જીવન પરમાત્માને ચરણે ધરવું, એમાં જ સાધકના જીવનની કૃતાર્થતા અને ધન્યતા છે. ઈશાવાસ્યના ઋષિની નજરમાં જીવન એના બિલકુલ સમતોલ, સુવિકસિત અને સમન્વિત રૂપમાં છે. ઋષિની છલાંગ બહુ મોટી છે, છતાં વાસ્તવવાદી અનુભવી ઋષિ એક ક્ષણ માટે પણ માટીના બનેલા માનવીની વાસ્તવિકતાને વિસરી ગયા નથી. નજર નિરંતર મેરુ પર્વતના ઝળહળતા સુવર્ણ શિખર પર ચોંટાડ્યા છતાં પણ પગ તો એમના નક્કર ધરતી પર જ છે. સાધકે પુરુષાર્થ કરવામાં સાથેના સમાજને પણ યથાસંભવ સામેલ કરવાનો જ છે. આખો સમાજ એક સાથે તરી જશે એવું ઘેલું સ્વપ્ન ઋષિ નથી જોતા, પણ સમાજ અને વ્યક્તિ વચ્ચે ઉત્તર દક્ષિણ ધ્રુવ જેટલું અંતર પણ ન હોવું જોઈએ એટલું તો ઋષિ સ્પષ્ટ જોઈ શકે છે. આ અણુ જેવડા અલ્પ લાગતા ઉપનિષદમાં કેટલી વિરાટ સૃષ્ટિ ગર્ભરૂપે રહેલી છે એનો સાચો અને પૂરો અંદાજ પામવાનું આપણા માટે તો અશક્ય જ છે. યશોદાએ બાલકૃષ્ણના ઉગાડેલા મોંમાં અનંત બ્રહ્માંડોના દર્શન કર્યા હતા. એવી જ કોઈ વાત ઈશાવાસ્ય ઉપનિષદના મંત્રોમાં સંકેતિત જીવન બાબતમાં કહી શકાય. તેથી આવી અશક્ય જેવી વાતને આપણી શક્તિની મર્યાદામાં સમજવાનો પ્રયત્ન કરી બાકીના અકળ રહી જતા અંશો માટે ખૂબ જ શ્રદ્ધાભાવ રાખી નમસ્કાર કરીએ એમાં જ ઔચિત્ય છે. શબ્દોની ભાષામાં ઋષિની વાણીને સમજવાની થોડી બાર ચેષ્ટા કરીએ, પણ આખરે તો એને સમજવામાં મૌન અને અશબ્દ ભાષાનો આશ્રય લઈએ એ જ ઉચિત ગણાશે. હજારો વર્ષ પહેલાં થઈ ગયેલા કોઈક અજ્ઞાત કુલશીલ અનામી ઋષિઓએ પોતાના અનુભવોનો નિચોડ શબ્દોની સાંકેતિક લિપિમાં કોરી આપી આપણા સુધી પહોંચાડ્યો. એ માટે આપણે એમના અત્યંત ઋણી રહીશું. એ ઋણની અદાયગી તો એ લિપિને જાતે સમજી તથા સંભવ હોય તેટલા પ્રમાણમાં બીજાને સમજાવી એનું આચારના રૂપમાં રૂપાંતર કરીએ એ રીતે જ કંઈક અંશે થઈ શકે. આવા પરમ જ્ઞાની પરમ કૃપાળુ અજ્ઞાત અનામી ઋષિને આપણા સૌની અત્યંત ભાવપૂર્ણ વંદના. આપણા સૌની અત્યંત ભાવપૂર્ણ ફરી વંદના. ઓમ શાંતિ શાંતિ શાંતિ.